પછી છે અલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન સંયોજનો બનાવવા માટે આ પ્રક્રિયા ઉપયોગી છે. આ પ્રક્રિયામાં જે મેનિચ બેઝ બને, દાખલા તરીકે C6H5COCH3 અને શું કહેવાય? મિથાઇલ ફિનાઇલ કીટોન. મિથાઇલ ફિનાઇલ કીટોન, અથવા આપણે એને શું લખી શકીએ? એસિટોફિનોલ વત્તા ફોર્માલ્ડિહાઇડ. તો તમને ખબર છે, બરાબર. પછી દ્વિતીયક એમાઇન આપણે લઈએ, ડાયમિથાઇલ એમાઇન. બધું લખતી નથી, તમને ખબર છે એટલે. ડાયમિથાઇલ એમાઇન પ્રક્રિયા કરવાનું છે HCl ની હાજરીમાં, આપણને મળે H2O. શું મળે છે આપણને? માઇનસ H2O. એટલે આપણને મળે C6H5COCH2 and CH3 ને આ છે ટ્વાઇસ. એટલે આપણને મળશે ડાયમિથાઇલ અથવા બીટા એમિનો અલ્કાઇલ કીટોન સંયોજન. અલ્ફા બીટા આપણને શું મળે? બીટા એમિનો અલ્કાઇલ સંયોજન. ડેરિવેટિવ, એનું નામ તમને અગાઉ કીધું છે. આ છે 1. આ શું આવશે આમાં? આ કહેવાય પ્રોપિયોફિનોલ. આ છે NN ડાયમિથાઇલ એમિનો પ્રોપિયોફિનોલ. એને શું કહેવામાં આવે છે? મેનિચ બેઝ. આ મેનિચ બેઝને જ્યારે આપણે ગરમ કરીએ તો આ જે એમાઇન સંયોજન છે NR2 સરળતાથી દૂર થાય છે. અને એમાંથી આપણને શું મળશે? તો ટર્મિનલ, છેલ્લા કાર્બન ઉપર દ્વિબંધ આવે એને કહેવામાં આવે છે ટર્મિનલ વિનાઇલ કીટોન સંયોજન મળે. અથવા આપણને આલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન સંયોજન મળશે. આને જ્યારે ગરમ કરીએ, આને ગરમ કરવામાં આવે છે તો આ સમૂહ છે એલિમિનેટ થાય, દૂર થાય. માઇનસ HNCH3 ટ્વાઇસ તરીકે એલિમિનેટ થાય, દૂર થાય. એટલે આ સંયોજન દૂર થશે. આમાંથી એક પ્રોટોન લઈને દૂર થાય, બરાબર. તો એમાંથી આપણને મળે C6H5CO, બરાબર. આ આલ્ફા કાર્બન ઉપરથી એક પ્રોટોન, શું આવશે? CH ડબલ બોન્ડ CH2. આને કહેવામાં આવે છે છેલ્લા કાર્બન ઉપર શું છે? આને વિનાઇલ અથવા આલ્કીન છે. આ છે આલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન. આપણને શું મળે છે? આલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન, અથવા એને કહેવામાં આવે છે, આ છે વિનાઇલ કીટોન.
फिनाइल विनाइल फिनाइल विनाइल कीटोन अल्कीन बने अल्कीन संयोजन बने अल्कीन में शुं आवे द्विबंध आवे એટલે એને કહેવામાં આવે છે આલ્ફા બીટા ફિનાઇલ વિનાઇલ વિનાઇલ कीटोन बराबर आ छे विनाइल अथवा टर्मिनल कार्बन पर छेल्ला कार्बन पर शुं छे अल्कीन संयोजन તેને કહેવામાં આવે છે टर्मिनल अल्कीन અને આયા શું આવશે માઈનસ લખ્યા છે વત્તા HNCH3 twice તો મેનિશ બેઝમાં જે એમિનો સમૂહ છે એને આપણે સરળતાથી ગરમ કરીને દૂર કરી શકીએ છીએ તેના માટે આ પ્રક્રિયા છે ખૂબ જ ઉપયોગી અથવા અગત્યતા ધરાવે છે ઇમ્પોર્ટન્સ ધરાવે છે ને આ જે આપણે આલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન છે એને જ્યારે આપણે ઉદ્દીપકની હાજરીમાં ધાતુની હાજરીમાં ગરમ અને રિડક્શન કરીએ આનું રિડક્શન કરવામાં આવે છે ધ્યાન રાખીને તેમાંથી અસંતૃપ્ત સંયોજનમાંથી સંતૃપ્ત અથવા સેચ્યુરેટેડ કીટોન બને આપણને મળશે C6H5CO CH2 CH3 તો આપણને શું મળે છે ઇથાઇલ ફિનાઇલ કીટોન સંતૃપ્ત કીટોન મળે આ છે સંતૃપ્ત કીટોન અને આ છે અલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન બરાબર અને આ છે સંતૃપ્ત અને આ છે અસંતૃપ્ત કીટોન આનું નામ થશે આને પ્રોપિયોફિનોન બી લખી શકો પ્રોપિયોફિનોન શું છે ફિનાઇલ અને આ 3 લખો તો પ્રોપિયોફિનોન આવે એટલે એનું નામ જ છે પ્રોપિયોફિનોન આનું નામ થશે ઇથાઇલ ફિનાઇલ કીટોન તો મેનિશ બેઝ જે આપણને આ પ્રક્રિયાથી મળે એમાંથી આપણે એનો જે એમિનો સમૂહ છે એના 2 ને દૂર કરી શકીએ છીએ તો આના માટે આ પ્રક્રિયા ખૂબ જ અગત્ય ઇમ્પોર્ટન્સ ધરાવે છે સંશ્લેષણમાં બીજા આપણે ઉદાહરણ જોઈએ કે મેનિશ બેઝ હોય એનું આપણે ચતુર્થ ક્ષાર બનાવી શકીએ એને પણ આપણે અસંતૃપ્ત કીટોનમાં રૂપાંતર કરી શકીએ છીએ CH3CO CH3 એસિટોન વત્તા ફોર્માલ્ડિહાઇડ વત્તા ડાયમિથાઇલ એમાઇડ આગળ તમને આ ઉદાહરણો કરાવી દીધું છે આ છે દ્વિતીય એમાઇડ ડાયમિથાઇલ એટલે આપણે સક્રિય હાઇડ્રોજનમાં ડાયમિથાઇલ એમાઇડ ફોર્માલ્ડિહાઇડ દ્વિતીય એમાઇડ છે એટલે આપણને તૃતીય એમાઇડ વાળો સંયોજન મળે HCl બરાબર
H2O આમાંથી અલ્ફા કાર્બન સિમેટ્રિકલ કહેવાય એટલે બંનેમાંથી એકમાંથી હાઇડ્રોજન દૂર થાય પછી શું આવશે CH3CO CH2 પછી CH2 Cn CH3 ટ્વાઇસ આપણને મળે મેનેજ બેઝ આ છે મેનેજ બેઝ બરાબર મેનેજ બેઝ ના આપણે શું કરી શકીએ આ સમૂહને એલિમિનેટ કરી શકીએ એને ગરમ કરવાથી આ આલ્કાઇલેટેડ એમાઇન સમૂહ દૂર થાય આનું નામ તમને આગળ લખાવી દીધું છે એનું નામ થશે 4 ઉપર 4 ડાય મિથાઇલ એમિનો 1 2 3 4 લખ્યું આવશે 2 બ્યુટેનોન બરાબર ડાયરેક્ટ તેને ગરમ કરીએ આ સમૂહ દૂર થાય આ આલ્ફા કાર્બન ઉપરથી એક પ્રોટોન દૂર થશે એટલે આપણને મળે આલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન સંયોજન CH3CO CH ડબલ બોન્ડ CH2 વત્તા NCH3 અને ટ્વાઇસ આપણને મળે આ છે મિથાઇલ વિનાઇલ કીટોન મિથાઇલ વિનાઇલ કીટોન અને આનું હજી આપણે રિડક્શન કરીએ એટલે આ જે કીટોન છે આ કીટોન આના રિડક્શન કરીએ તો આ જે કીટોન છે એના કરતા એક વધુ કાર્બન ધરાવતા સહધર્મી નિપજ મળે રિડક્શન આપણને શું મળશે સહધર્મી તેના પછીના કીટોન મળશે CH3CO CH2 CH3 આ જો કીટોનમાં 3 જ કાર્બન છે પણ આમાં એક કાર્બન વધે છે એટલે એને કહેવામાં આવે છે હોમોલોગસ એસિડ તેના પછીના કીટોન મળે છે આ ઉદ્દીપકની હાજરીમાં કરવાનું છે એટલે ક્રિયાશીલને નથી કરવાની ખાલી દ્વિબંધનું રિડક્શન કરવાનું છે બરાબર આ છે 2 બ્યુટેનોન આવી રીતે આ પ્રક્રિયામાં આપણે આલ્ફા બીટા સંતૃપ્ત સંયોજનો બનાવી શકીએ છીએ અથવા આપણે આ જે મળે C6H5 CO CH3 એસિટોફિનોન વત્તા H2O વત્તા ડાયમિથાઇલ એમાઇલ મેનેજ પ્રક્રિયા માંથી આપણને શું મળશે C6H5 CO CH2 CH2
CH2 આમાંથી હાઇડ્રોજન આમાંથી ઓક્સિજન અને આમાંથી હાઇડ્રોજન CH3 ટ્વાઇસ અને ચતુર્થક ક્ષાર બનાવી શકીએ મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરીને આપણને મળે C6 આ તો મેં અગાઉ લખાવી દીધું છે N ડાયમિથાઇલ એમિનો અને આ છે પ્રોપિયોફિનોલ આપણને મળે C6H5 CO CH2 નાઇટ્રોજન છે હજી એક મિથાઇલ એ બંધકારક ઇલેક્ટ્રોન કોને આપે છે તો મિથાઇલને જો કે અહીં છે પ્લસ ચાર્જ ધરાવે ડેલ્ટા પ્લસ ને આ છે ડેલ્ટા માઇનસ આમાં ઉપર પ્લસ ચાર્જ આના ઉપર માઇનસ ચાર્જ અહીંયા આવશે પ્લસ CH3 હજી એક મિથાઇલ જોડાય એટલે 3 આવે અને I માઇનસ આને કહેવામાં આવે છે ક્વોટિનાઇઝેશન અથવા ચતુર્થક ક્ષાર બને ચતુર્થક એમોનિયમ ક્ષાર બને બરાબર આ એમોનિયમ ક્ષારને જ્યારે ગરમ કરો તો આ સમૂહ છે શું થશે એલિમિનેટ થાય દૂર થાય એલિમિનેટ અથવા વિલોપન થાય દૂર થાય આપણને મળશે C6H5CO CH આમાંથી એક પ્રોટોન દૂર થશે થાય આ કાર્બન અને આ કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવે ડબલ બોન્ડ CH2 આગળ તમને આ ઉદાહરણ કરાવી દીધું છે વત્તા શું મળશે આપણને વત્તા N સાથે શું આવશે ટ્રાયમિથાઇલ એમિનો તો આપણે અહીંયાથી એક હાઇડ્રોજન દૂર થાય ટર્શરી ટ્રાયમિથાઇલ અને H અને આ માઇનસ લખી શકો વત્તા આ માઇનસ અથવા HI બરાબર ટર્શરી એમાઇન બને અને આની સાથે કરવું હોય તો પ્લસ H અને અહીંયા I માઇનસ અને આનું રિડક્શન કરીએ તો તેના પછીના સમાન ધર્મી કીટોન મળે સંતૃપ્ત કીટોન મળે C6H5CO CH2 CH3 આપણને શું મળે છે તેના પછીના આ જે છે એના કરતા એક વધારે કાર્બન ધરાવતા કીટોન મળે છે તો આ પ્રક્રિયા આવી રીતેનું ઉદાહરણો આપણે બતાવી શકીએ ક્યાં ફેરફાર કરવાનું છે તો સક્રિય હાઇડ્રોજન ધરાવતા સંયોજનોમાં ફેરફાર કરીને તમે તમારી રીતે ઉદાહરણો આપી શકો છો અને તમારે પ્રેક્ટિસ વર્ક માટે બે સિમ્પલ ઉદાહરણ આપણે એક ફિનોલ લઈએ અને એક પાયરોલ લઈએ માંથી સરળતાથી તમે યાદ કરી શકો એવા પદાર્થનું આપણે જોઈએ ફિનોલ બી તમને કીધું છે આગળ કે સક્રિય હાઇડ્રોજન ધરાવતા સંયોજનો આપણે લઈ શકીએ ફિનોલ તો એક્સ્ટ્રા તમારે પ્રેક્ટિસ માટે છે એટલું વધારે કરશો એ વધારે સારું તો આ છે ફિનોલમાં ઓર્થો આ બે આલ્ફા
અને આ પેરા, આ સ્થાન, આ ત્રણેય હાઇડ્રોજન છે સક્રિય હોય ત્યાંથી આપણે દૂર કરી શકીએ તો વત્તા ફોર્માલ્ડિહાઇડ વત્તા ડાયમિથાઇલેમાઇન હવે તો પાકો થઈ ગયો હશે તો HCl ની હાજરીમાં સક્રિય હાઇડ્રોજન ધરાવતા સંયોજનો ને ફોર્માલ્ડિહાઇડ અને એમાઇન સાથે પ્રક્રિયા કરતા પ્રાથમિક, દ્વિતીયક અથવા એમોનિયા અને હાજરીમાં HCl ની હાજરીમાં કરતા H2O દૂર થાય માઇનસ H2O, HCl ની હાજરીમાં પ્રક્રિયા કરતા H2O દૂર થાય 1 મોલ હોય તો આમાં હજી 3 હાઇડ્રોજન હજી સક્રિય બાકી છે અત્યારે આમાંથી આ કાર્બન તો આ કાર્બન ઉપર દૂર થાય તો આપણને મળે એમિનો આલ્કાઇલ સંયોજન OH તો શું આવશે CH2 N ને CH3 ટ્વાઇસ આપણને શું મળશે આ ફિનોલ આપણે મેં લીધા છે એટલે 2 પર 2 ડાય મિથાઇલ એમિનો ફિનોલ પણ જ્યારે એમાં હજી સક્રિય હાઇડ્રોજન હોય તો આ છે ફિનોલ, તમને ખબર જ છે ફિનોલ. વધારે સક્રિય હાઇડ્રોજન હોય તો આપણે વધારે લઈને પ્રક્રિયા કરી શકીએ, વિસ્થાપન કરી શકીએ છે. દાખલા તરીકે તમને અગાઉ કીધું છે કે ફિનોલમાં આ આલ્ફા ઓર્થો ને આ પેરા આ બધા સક્રિય હાઇડ્રોજન કહેવાય એટલે ત્રણેયનું વિસ્થાપન થઈ શકે. OH બરાબર. અહીંયા શું આવશે? અહીંયા હાઇડ્રોજન એટલે કેટલા મોલ? 3 એટલે આ ફિનોલ છે, ફિનોલ વત્તા 3 મોલ ફોર્માલ્ડિહાઇડ વત્તા 3 મોલ ડાયમિથાઇલ એમાઇન બધું આગળ લખી દીધું છે, હવે લખતી નથી. એટલે આમાં 3 હાઇડ્રોજન છે સક્રિય છે, બધા ઇલેક્ટ્રોફાઇલ. હવે પ્રક્રિયામાં અગાઉ ભણી ચૂક્યા છો. આ 3 ઉપરથી એક હાઇડ્રોજન દૂર થાય એટલે -3H2O. કોના હાજરીમાં પ્રક્રિયા કરવાનું છે? HCl ની હાજરીમાં. એટલે આપણને મળશે 2 4 6. તો અહીંયા OH તો એમને રહેશે. ત્રણેય કાર્બન ઉપર આ અને આ ઉપર તમારે જોડવાનું છે CH2 and CH3 ટ્વાઇસ. અહીંયા બી આવશે CH2 and CH3 ટ્વાઇસ. અને અહીંયા આવશે જે હું તમને ત્યારે અહીંયાથી ભૂસીને લખીને બતાવું. અહીંયા આવશે અહીંયા બી શું આવશે? અહીંયા આવશે H2C, પછી અહીંયા N ને CH3 ટ્વાઇસ. બરાબર. તો આ છે 1 1 2 3 4 5 6. આપણને શું મળે? આપણને મળશે 2, 4, 6 ટ્રાય. બરાબર. 2, 6 ટ્રાય શું છે? ડાયમિથાઇલ ટ્રાય
ટ્રાય એટલે 3 વખત આવે ટ્રાય. પછી આવશે ડાય મિથાઇલ એમિનો 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 બરોબર. પછી શું છે ડાયમિથાઇલ એમિનો આ છે મિથાઇલ. પછી બ્રેકેટને શું કરવાનું છે ક્લોઝ એટલે શું આવશે ઇનોલ. તો આવી રીતે તમારી રીતે ઉદાહરણ આપી શકો. બીજા એક બે આપણે જોઈએ. આ બધા મેરિજ પ્રક્રિયામાં સક્રિય મિથિલિન સમૂહ ધરાવતા સંયોજન કહેવાય. આ છે સાયક્લોહેક્ઝેનોલ. બેઝિક તમે સમજી જાઓ તો તમારી રીતે ઉદાહરણ તમે આપી શકો. અગાઉ કીધું છે મોટા ભાગમાં ઉદાહરણોમાં કીટોન એટલે કીટોન સમૂહ વધારે વપરાય છે પણ જરૂરી નથી. બીજા આપણે ઇન્ડોલ છે, પાયરોલ છે, ફિનોલ છે, એ બધા પણ આપણે લઈ શકીએ. તો તમારા બેના પ્રેક્ટિસ માટે બે ઇન્ડોલમાં સક્રિય હાઇડ્રોજન અહીંયા છે પણ આમાં બીજા સ્થાન ઉપર આવે. આ તો ખબર જ છે આને શું કહેવાય પાયરોલ. આગળ ભણી ચૂક્યા છો ત્યાં સ્થાન આમાં સક્રિય હોય તો આ છે 2-ડાયમિથાઇલ એમિનો 2-ડાયમિથાઇલ એમિનો મિથાઇલ અને આને તમને ખબર છે આને શું કહેવાય પાયરોલ. લાસ્ટ ઉદાહરણ વત્તા સાયક્લોહેક્ઝેનોલ પ્રોપેનોલ્ડી. આ છે ફોર્માલ્ડિહાઇડ વત્તા ડાયમિથાઇલ એમાઇડ. આપણે થોડુંક ડિફરન્ટ લખીએ. Me2 એટલે 2 વખત મિથાઇલ. CH3 ટ્વાઇસ ને કહેવાય મિથાઇલ. Me એટલે મિથાઇલ સંયોજન છે. આમાં આ સક્રિય છે, આ ક્રિયાશીલ છે. આ હાઇડ્રોજન અથવા અહીંયાથી હાઇડ્રોજન દૂર થશે HCl H2O CH2 આમે લખી શકો CH2 and Me2. મિથાઇલ. તમને લાગતું હોય કે એમાં આપણે મી ન લખવું હોય તો અહીંયા CH3 કરી શકો. મિથાઇલ ટ્વાઇસ. તો આ છે 1
2 डाई मिथाइल एमिनो मिथाइल साइक्लो एथेनॉल। આ સાથે મેનેજ પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં 3 ઘટક ભાગ લે તો HClની હાજરીમાં શું આપણે લેવાનું છે? સક્રિય હાઇડ્રોજન અથવા એસિડિક હાઇડ્રોજન અથવા આલ્ફા હાઇડ્રોજન ધરાવતા સંયોજનોની ફોર્માલ્ડિહાઇડ અને એમાઇન સાથે પ્રાથમિક, દ્વિતીયક અથવા એમોનિયા સાથે સંઘનન પ્રક્રિયા થવાથી જે નિપજ મળે બીટા એમિનો કાર્બોનિલ અથવા બીટા એમિનો આલ્કાઇલ કીટોન. તો આને શું કહેવામાં આવે છે? મેનેજ બેઝ. અને આ પ્રક્રિયાને મેનેજ પ્રક્રિયા કહેવાય. મેનેજ પ્રક્રિયાની ક્રિયાવિધિ 3 તબક્કામાં થાય. પહેલા તબક્કામાં ઇમિનિયમ આયન અથવા ઇલેક્ટ્રોફાઇલ બને. બીજા તબક્કામાં ઇનોલ અથવા જે ન્યુક્લિયોફાઇલ હોય અથવા કાર્બેનિયમ તરીકે વર્તે. અને આ ન્યુક્લિયોફાઇલ અને શું ઇલેક્ટ્રોફાઇલ વચ્ચે પ્રક્રિયા થાય અને એમાંથી આપણને મળશે મેનેજ બેઝ અથવા બીટા એમિનો આલ્કાઇલ કીટોન સંયોજન. તો આ પ્રક્રિયા છે આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બોનિલ સંયોજનો, હિટ્રોક્સિન, પછી ટ્યુટોકેન, પછી શું આવશે? ટર્મિનલ આલ્કીન. એને શું કહેવાય? વિનાઇલ કીટોન. એને કહેવાય અસંતૃપ્ત કીટોન અથવા સંતૃપ્ત કીટોન અથવા એક વધુ કાર્બન ધરાવતા સહધર્મી કીટોન બનાવવા માટે ઉપયોગી છે. મેનેજ બેઝને જ્યારે ગરમ કરીએ તેમાંથી જે આલ્કાઇલેટેડ એમાઇન સમૂહ હોય સરળતાથી દૂર થાય. મેનેજ બેઝને આપણે એમાંથી ચતુર્થક ક્ષાર બનાવી શકીએ. અને આ ચતુર્થક ક્ષારને ગરમ કરવાથી આપણને મળશે આલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન. જેનું રિડક્શન કરવાથી આપણને મળે સંતૃપ્ત કીટોન. તો આ સાથે આ પ્રક્રિયા પૂરું થઈ ગયા છે. પૂર્ણ કરાવી દીધું છે, કમ્પ્લીટ કરાવી દીધું. પછીના લેક્ચરમાં આપણે બીજા કોઈ પ્રક્રિયા જે બાકી છે, એક જ બાકી છે, એમાં આપણે મળીએ. ત્યાં સુધી આવજો. કોઈ પણ ડાઉટ હોય તો તમે એમાં ઈમેલ આઈડીમાં મને સંપર્ક કરી શકો. આવજો.